નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। તહેવારોની મજા બગાડશે મેઘરાજા। ગુજરાતના 55 લાખ રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે મફતમાં અનાજ। તહેવારો નજીક આવતા સરકારનો મોટો નિર્ણય। ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાગ્યો છે મોટો ઝટકો। વાહન ચાલકો આપે ધ્યાન, નવા નિયમો લાગુ। પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયમાં થયો છે ફેરફાર। પશુપાલકો માટે આવ્યા છે રાહતના સમાચાર। વાહન ચાલકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। ખાતર ખરીદી પર મળશે ખેડૂતોને હવે મફતમાં અકસ્માત વીમો। દર મહિને મળશે 5000 રૂપિયાનું પેન્શન। નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલમાંથી મળશે છુટકારો। તહેવારો નજીક આવતા બેંક ધારકો આપે ધ્યાન। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચાલુ ચોમાસા સિઝન દરમિયાન સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ 2025ની પરિસ્થિતિએ સરેરાશ ગુજરાતમાં 64% વધુ વરસાદ નોંધાણો છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। બીજી તરફ ગુજરાતમાં તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ 17મી ઓગસ્ટે સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળશે અને 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને છોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 55 લાખ રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ। સરકારે લીધો છે ઐતિહાસિક નિર્ણય। ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યભરના અપાત્ર એનએફએસએ રાશન કાર્ડ ધારકો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે। 75 લાખ જેટલા એનએફએસએ કાર્ડ ધારકોમાંથી આશરે 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। આ નોટિસ એવી વ્યક્તિઓ માટે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં તેઓ હજુ પણ ગરીબો માટેની અનાજ સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેમ કે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરનારા લોકો રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે। મોટી જમીન ધરાવતા જમીન માલિકો છે, જીએસટી ચૂકવતા વેપારીઓ છે, કંપનીઓના ડાયરેક્ટરો છે। આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા કાર્ડ પણ નોંધાયેલા છે। સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો જેને નોટિસ મળે છે તેમને જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં પોતાનું સ્પષ્ટીકરણ આપવું પડશે। ત્યારબાદ તાલુકા સ્તરે રચાયેલી એક વિશેષ કમિટી તેમના કેસની સમીક્ષા કરશે। જો તેમની વાત માન્ય મનાશે તો તેમનું રાશન કાર્ડ ચાલુ રહેશે। જો સ્પષ્ટીકરણ અસ્વીકાર્ય હોય તો તેમનું નોન એનએફએસએ કેટેગરીમાં સ્થળાંતરિત કરવામાં આવશે। નોન એનએફએસએ કેટેગરી શું છે? જો કાર્ડ નોન એનએફએસએ હેઠળ આવે છે તેઓને મફતમાં અનાજ કે સસ્તા ભાવે અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય લાભાર્થીઓ સુધી જ સહાય પહોંચે અને ભ્રષ્ટાચાર ઉપર લગામ મૂકી શકાય। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કે સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। આ સુવિધા નાણાકીય વર્ષ 2025 સુધી માન્ય રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરવા પર જ મળશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે। આ રકમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જારી થવાની છે, જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળશે। માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આપત્તિથી
પીડિત લગભગ 30 લાખ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે એ જાણીએ કે ખેડૂતોને જેના દ્વારા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ ફસલ વીમા યોજના શું છે? કેન્દ્ર સરકારે આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ માટે શરૂ કરી છે જ્યારે કુદરતી આફતોથી તેમની ખેતીને નુકસાન થાય છે. આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાનથી પાકને થયેલા નુકસાન માટે ક્લેમ મૂકવાનો અધિકાર છે. વીમા કંપની ખેડૂતોને ક્લેમ સેટલ કરીને તેમને રકમ ચૂકવે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સંકટથી બચાવવાનો છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા ઉપર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ભારત પણ કેટલાક યુએસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત પર અમેરિકાએ 50% ટેરિફ લગાવ્યો છે. ખાસ વાત તો એ છે કે 25% ટેરિફ અગાઉ લાગુ થઈ ચૂક્યો છે અને 28મી ઓગસ્ટથી વધુ 25% ટેરિફ ભારત પર લાગુ થશે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતો માટે અમે કોઈ પણ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ. હવે ભારતે ટ્રમ્પના ટેરિફને ફેલ કરવા માટે નવું પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વાહન ચાલકો આપે ધ્યાન. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટથી 3000ના વાર્ષિક ફાસ્ટેગ સુવિધા શરૂ થઈ શકે છે. આ પાસ 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ માટે માન્ય રહેશે. ત્યારબાદ જે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. આ પાસનો ઉપયોગ ફક્ત વાહનો માટે જ થઈ શકે છે જેના પર તે વાહન નોંધાયેલું છે. જો તેને અન્ય કોઈ વાહનો ઉપર વાપરવામાં આવે તો તે તાત્કાલિક ડીએક્ટિવ થઈ જશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે અને તેનાથી લગભગ 2000થી લઈને 4000 રૂપિયા સુધીનો પણ નફો થઈ શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. નીતિન ગડકરીનો મોટો સંકેત. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આગામી સમયમાં દેશના રસ્તા પર 100% બાયો ઇથેનોલ પર ચાલતી વાહનો દોડશે. ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલનો ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે. અમારું લક્ષ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે સરકારે એવું પણ કહ્યું કે આગામી સમયમાં ભારતમાં 100% બાયો ઇથેનોલ પર ચાલતા વાહનો જ સામાન્ય બનશે. આનાથી માત્ર પ્રદૂષણ નહીં પરંતુ પેટ્રોલ ડીઝલના ફુગાવાથી પણ રાહત મળશે. જો આ યોજના સફળ થશે તો ભારત માત્ર ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જ નહીં પરંતુ ઉર્જા સ્વનિર્ભરતાના સંદર્ભમાં પણ એક ઇતિહાસ રચાવી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે પહેલા લોકોના ઘરે ઘરે જઈને અરજી ભરવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્યું છે જેમાં લાભાર્થીઓ પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલની લિંક તમે છે એ મિત્રો ઓનલાઈન પણ ચેક કરી શકો છો. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે મકાન ખરીદવાની ચિંતા પણ દૂર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. 135 શહેરોમાં 21,000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે. ચાલુ વર્ષમાં જ 42,000થી વધુ અરજીઓ મંજૂર કરવાનો સરકારનો ટાર્ગેટ છે. આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ રાખવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો બેંકોએ 15 દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાનું સમાધાન કરવું પડશે. આરબીઆઈએ મૃત લોકોના બેંક ખાતાઓ અને લોકરો સંબંધિત દાવાઓના 15 દિવસની અંદર નિકાલ કરવા માટે ખાસ પહેલ કરી છે.
કેન્દ્રીય બેંક આવા કેસોના નિકાલ નિર્ધારિત સમયમર્યાદામાં કરવા અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે ફોકસને પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સમાધાનને વધુ અનુકૂળ અને સરળ બનાવવાનો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે રાહતના સમાચાર. સાબર ડેરીએ વાર્ષિક દૂધ વૃદ્ધિની જાહેરાત કરી. સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરીના વાર્ષિક દૂધ વધારવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, જેમાં ડેરી દ્વારા નક્કી કરવામાં આવેલા 995 રૂપિયાનો ભાવ વધારીને 61મી સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે. પશુપાલકોને કુલ 653 કરોડ રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગયા વર્ષે 602 કરોડ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મિત્રો, ગઈકાલે યોજાયેલી 61મી સામાન્ય સભામાં અન્ય દરખાસ્તો પણ પસાર કરવામાં આવ્યા છે. હવેથી દર વર્ષે 30 જૂન પહેલાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવશે. પ્રમુખ અને સેક્રેટરીને પણ સામાન્ય સભામાં સ્થાન મળશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહેસૂલી તલાટીને લઈને રાજ્ય સરકારે લીધો નિર્ણય રદ કર્યો. એક જ તલાટીથી ચલાવવું પડશે કામ. ગુજરાતના ગામડામાં તલાટીને લઈને ભારે સમસ્યા સર્જાય છે. રાજ્યના ગામડાઓમાં હાલ તલાટીઓની ગંભીર ઘટ જોવા મળી છે, જેના કારણે એક તલાટીને 3 થી 4 ગામોનો વહીવટ સંભાળવો પડે છે. પરંતુ હાલમાં રાજ્ય સરકારે તલાટીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત મહેસૂલી તલાટીને લઈને રાજ્ય સરકારે તલાટીને પ્રતિનિયુક્તિથી પંચાયતમાં લાવવાનો નિર્ણય રદ કર્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાણો છે. 24 કેરેટ સોનું આજે 841 રૂપિયા સસ્તું થયું છે અને એનો ભાવ 1,02,01 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદીમાં પણ 424 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેનો ભાવ 1,14,380 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી ધાતુના ભાવ સતત વધી રહ્યા હતા, પરંતુ આજે સોના ચાંદીના ભાવમાં છે ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરવામાં આવે તો બહેનોને મળશે હવે 40,000 રૂપિયા. ખાસ કરીને મિત્રો, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહે રવિવારે રાજ્યમાં સંચાલિત યોજનાના ભાગરૂપે 32,000 બિન કામ કરતી મહિલાઓ કે જે માતાઓ છે તેમને 20,000 રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો છે. બધી બિન કામ કરતી મહિલાઓ કે જે માતા છે જેમને આમાં સશક્તિકરણ હેઠળ વાર્ષિક 40,000 રૂપિયા મળશે. મુખ્યમંત્રી રંગપોમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પ્રથમ હપ્તો વેચ્યો છે અને બીજો હપ્તો પણ હવે 20,000 રૂપિયાનો છે એ સિક્કિમની માતાઓને મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાતરની ખરીદી પર મળશે હવે મફત અકસ્માત વીમો. ખેડૂત ભાઈઓ હવે ખાતર જેવી વસ્તુ ખરીદતી વખતે મફત મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે. ઇફકો દ્વારા શરૂ કરાયેલી સંકટ હરણ યોજના જે ખેડૂતોને યુરિયા, નેનો યુરિયા, ડીએપી ખાતર ખરીદે છે તેવા ખેડૂતોને 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવે છે. ખેડૂતો માટે મફત વીમો કેવી રીતે કામ કરે છે? જો ખેડૂતો 25 બોરી યુરિયા ખરીદે તો તેમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. જો ખેડૂતો 200 બોટલ ડીએપી અથવા તો તે નેનો યુરિયા ખરીદે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. આમ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે. ખાતર ખરીદ્યા પછી 1 મહિનાથી આ ગણતરીનો મહિનો શરૂ થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. ખાતરની અછત દૂર કરવામાં આવશે. આપણે જણાવી દઈએ તો ગુજરાતના હાઈકોર્ટે વર્ષ 2017-18માં ખરીફ પાકના નુકસાન અંગે પણ મહત્વનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીઓને 15,000 પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ 8% વ્યાજ સાથે વસૂલવાનો આદેશ કર્યો. આ રકમ 7 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. આમાં 6 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ગુજરાતમાં આખરે મોટી જાહેરાત થઈ છે, રાહત મળી છે. આ કેસ સરકારે એક સમિતિમાં રચી હતી જેમાં ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ હાથ ધરવામાં આવી. સમિતિના અહેવાલ અનુસાર ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરવામાં આવી છે. અહેવાલે સ્વીકાર્યું કે વીમા કંપનીઓ વાંધાઓને ફગાવી દીધી. વીમા કંપનીઓનો દાવો છે કે સરકાર સાથેના કરાર મુજબ તેઓ
ચૂકવણી માટે જવાબદાર નથી. જો હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારો વચ્ચે કોઈ નુકસાન થયું નથી. કોર્ટે કહ્યું કે ખેડૂતોને સમયસર પ્રીમિયમ ચૂકવવું અને તેને વીમાનો લાભ મળવો જોઈએ. આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો દર મહિને મળશે 5,000 રૂપિયા. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને થોડીક રકમનું રોકાણ કરો છો તો તમને મહત્તમ 5,000 રૂપિયા મળી શકે છે. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તમે તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી માન્ય રહેશે.